વૈષ્ણવોને મારા જય જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ। લાસ્ટ વિડીયોમાં આપણે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ ચોથ સુધી સાંજીની લીલા અને લીલાનો ભાવ સમજ્યો। જો તમે એ વિડીયો ના જોયો હોય તો ચોક્કસ જોજો। એ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। હવે આપણે ભાદરવા વદ પાંચમ એટલે કે શ્રી ગિરિરાજજીની નવકોશીની પરિક્રમાનો ભાવ સમજીએ। શ્રી ગિરિરાજજી મધ્યમાં બિરાજે છે, એની ઉપર દુસ્ત્રવતી ગાય છે। શ્રી ગિરિરાજજીની ગોળ ફરતા પરિક્રમામાં આવતા બેઠકજી અને કુંડ છે। એક બેઠક એક કુંડ એમ 6 બેઠકજી અને 6 કુંડ લીધેલા છે। સૌથી મધ્યમાં નીચે સન્મુખના બેઠકજી છે, ત્યાંથી પરિક્રમા શરૂ થાય છે। ત્યાંથી પરિક્રમા શરૂ કરીને રાધાકૃષ્ણ કુંડ આવે છે, ત્યાં બેઠકજીના દર્શન કર્યા। ત્યાંથી નીકળી માનસી ગંગા, ત્યાં પણ બેઠકજીના દર્શન થાય છે। અહીં દિવાળીની રાત્રે દીપદાન થાય છે, ત્યાંથી પરિક્રમા કરતા ગોવિંદ કુંડ આવે છે। આ કુંડ દૂધમય છે તેવા દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવેલા। ત્યાંથી પરિક્રમા ચંદ્ર સરોવર આવે, ત્યાં બેઠકજીના દર્શન કરાય અને ત્યાંથી આન્યોર સદુ પાંડેના ઘરે બેઠકજીના દર્શન, ત્યાંથી મુખારવિંદ આવાય। મુખારવિંદ સન્મુખ થઈને દંડવત કરવાના, પરિક્રમા કરવાની અને પ્રભુ કૃપાથી ભોગ આરોગવાનો। આપણે ગિરિરાજજી પાસે હોઈએ ત્યારે આપણને ખાસ ગાવાનું મન થાય, શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ। તુમ્હારે શરણ વલ્લભ રાજ ધરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ। શ્રી ગિરિરાજ ધરણ કી જય। હવે આપણે સમજીએ ભાદરવા વદ છઠ દિવસ 7મો, ટોંડનો ઘનો અને ડીગના ભવનની લીલા અને એનો ભાવ। ટોંડનો ઘનો એનો નિકુંજનો ભાવ શું છે? એક દિવસ શ્રી સ્વામિનીજી સુંદર રીતે શૃંગાર અને વસ્ત્ર ધરીને તૈયાર થયેલા। એ વખતે ત્યાં બહારના રૂમમાં એક સખી માળા પરોવતી હતી। તેને આપે આજ્ઞા કરી, અરી સખી, જા તું પ્રભુને અહીં પધરાવી લાવ, હું ખૂબ ખુશમાં છું। સખી કહે, હા જાઉં છું। આમ આપે હરી ફરી 2-3 વખત આગ્રહ કર્યો, પણ સખી માળા ફેરવવામાં મસ્ત હતી, તેથી જવામાં વિલંબ થયો। શ્રી સ્વામિનીજીએ શાપ આપ્યો, જા તું પાડો થઈને ભૂમિ પર પડ। પછી સખીએ ખૂબ ખૂબ વિનંતી કરી, અમારો અપરાધ ક્ષમા કરો, અપરાધ ક્ષમા કરો। ત્યારે આપે આજ્ઞા કરી, ભૂતલ પર અમે પ્રગટ થઈશું, ત્યારે તારો ઉદ્ધાર કરીશું। તેથી આ પાડાનો ઉદ્ધાર કરવા પ્રભુ કુંભનદાસજીને લઈને આ ગોખરું વનમાં પધાર્યા। કુંભનદાસજીએ ના પાડી, ત્યાં ન જવાય, કાંટા વાગે, તું તો બાલક છે, ચાલી શકે નહીં, મારે ખભે બેસાડીને ચાલવું પડે। પ્રભુ કહે, હું ચાલીશ। થોડુંક ચાલ્યા ત્યાં રસ્તામાં ભેંસ આવી, પ્રભુ તેના ઉપર બેસી ગયા ને અહીં ટોંડના ઘને પધાર્યા। ત્યાં એક વૃક્ષ નીચે ચોતરા ઉપર બિરાજ્યા। એ રીતે ભેંસનો ઉદ્ધાર કરી નિકુંજમાં મોકલી દીધી। એ ભેંસ કોણ હતી? એ એક સખી જ હતી। શ્રી સ્વામિનીજી રૂમઝૂમ કરતા શ્રીહસ્તમાં થાળમાં માનભોગ અને કંકોડાનું શાક લઈને પધાર્યા ને બેઉ સ્વરૂપ હાસ્ય વિનોદ સાથે આરોગ્યા। સામે ઝાડ પાછળ કુંભનદાસજી બેઠા હતા। પ્રભુ કહે, કુંભના કછું ગા। પ્રભુ કુંભનદાસજીને હંમેશા પ્રેમથી કુંભના બોલાવતા। કુંભનદાસજીએ ભાવત મોહી ટોંડ કો ઘનો પદ ગાયું। ત્યાં શ્રીનાથજીના જળ ગરાનો કૂવો છે। મ્લેચ્છાના ઉપદ્રવનું નિમિત્ત કરીને
શ્રીજી બાવા અહીં કુંભનદાસજી તથા 3-4 સેવકોને લઈને પધારેલા તથા ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કરવા તથા શ્રી સ્વામિનીજીનો મનોરથ પૂર્ણ કરવા શીરો ને કંકોડાનું શાક આરોગ્યા હતા. ડીગના ભવન. ડીંગના ભવન રાજાનો મહેલ અતિ ભવ્ય છે. તેમાં ખૂબ ખૂબીઓ ભરેલી કળા છે. તેમાં 225 જેટલા રંગબેરંગી ફુવારા છે. જુદી જુદી ચાવીઓ ફેરવવાથી જુદા જુદા રંગના ફુવારા છૂટે છે. શાહી બેગમનો ઝૂલો પણ ખૂબ મૂલ્યવાન છે. રાજાના સ્નાન મંચ, રાણીવાસ માટે ગુલાબજળના હોજ પણ બનાવેલા છે. આ મહેલ જોવા માટે તો કલાકોના કલાકો પણ ઓછા પડે. આ ડીગના ભવન મ્લેચ્છ બાદશાહનું હોવાથી પરિક્રમા આ સ્થળે જતી નહોતી, પરંતુ બાદશાહની ખૂબ વિનંતીને માન આપી શ્રી ગુસાઈજી મહારાજે ડીગના ભવનને પરિક્રમામાં જોડી દીધું.